યુવાનોએ ખાસ કથાઓ સાંભળવી જોઈએ, યુવાનોએ ખાસ સત્સંગ કરવો જોઈએ. કારણ કે અમે જ્યારે એમના ઘરે પધરામણીઓમાં જઈએ ને, કોઈક વાર બરોડા કે રાજકોટ જ્યાં આપણી હવેલી હોય ત્યાં લોકો મળવા આવતા હોય, યુવાનોને લઈને આવતા હોય. ઘણીવાર અમારી લોકોના ઘરે પધરામણી થતી હોય અને ઘણા યુવાનો પછી અમુક પ્રશ્ન પૂછતા હોય, ટાઈમ ઓછો હોય, બહુ બધી જગ્યાએ જવાનું હોય અને એ લોકોના પ્રશ્નો ખૂબ હોય અને એમને એવું કે ગાગરમાં આખું સાગર ભરાઈ જાય, અમને 10 મિનિટમાં આખી ફિલોસોફી સમજાવી દો તો અમે પછી માનતા થઈ જઈએ કે આ બધું અમારે કેમ કરવાનું. શરીરના એક ઓર્ગનને જાણવા માટે પણ વર્ષોના વર્ષ નીકળી જાય. ત્યારે જઈને તમે હાર્ટ સ્પેશિયાલિસ્ટ બનો, લીવર સ્પેશિયાલિસ્ટ બનો. એક શરીરના ઓર્ગનને જાણવા માટે પણ વર્ષો મહેનત કરવી પડે ને ભણવું પડે. તો આખું આ શરીર શું, આખું જગત બનાવનાર ઈશ્વરને જો જાણવું હોય તો થોડોક સમય તો આપવો પડે ને. 7 દાડાની કથા કોઈને અટેન્ડ કરવી નથી, પછી ઘેર આવી એટલે 10 મિનિટમાં આખી કથાનો સાર જોઈએ. એટલે આજના યુવાનોએ આ સત્સંગ સાંભળવાની બહુ જરૂર છે. અને આજના યુવાનો જ સૌથી વધારે ગેરમાર્ગે દોડાઈ જાય છે. આજના યુવાનો ઘણીવાર ડિપ્રેશનમાં આવીને ખોટા પગલા ભરી લે છે, ખોટા નિર્ણયો લઈ લે છે, આપઘાત સુધી પહોંચી જાય છે અને પછી એ ખોટા પગલા લીધા પછી એ લોકોને અત્યંત એનું રંજ થાય છે અને 50, 55, 60 વર્ષે પછી જાગે, પછી સત્સંગમાં આવે. 50 વર્ષે જાગો તોય કઈ ખોટું નથી, જાગ્યા તો ખરા. જાગ્યા ત્યારથી સવાર. પણ માતા પિતા પ્રોત્સાહિત કરે આજના યુવાનોને. અને એટલે જ વિવાયોના વર્લ્ડના યુટ્યુબ ચેનલ પર, વિવાયો વર્લ્ડ યુટ્યુબ ચેનલ પર સન્ડે સત્સંગનું શુભારંભ કરવામાં આવ્યું. એમાં હરિનામ સંકીર્તન, મેડિટેશન અને યમનાષ્ટક ઉપર અત્યારે આખી સિરીઝ ચાલી રહી છે. અને પુષ્કળ યુવાનો ઘેર બેઠા, કારણ કે કદાચ વીકડે હોય, બપોરનો સમય હોય, યુવાનોને કદાચ પ્રત્યક્ષમાં કથામાં આવવાનું ફાવે ન ફાવે, તો યુટ્યુબ ચેનલના માધ્યમથી પણ આજે સત્સંગ ઘેર બેઠા તમારી અનુકૂળતાએ ઉપલબ્ધ છે અને પુષ્કળ યુવાનો એમાં જોડાઈ રહ્યા છે. અને મને આનંદ છે કે ઘણા યુવાનો એ ભક્તિ માર્ગમાં આગળ વધીને આજે પોતાનું જીવન ધન્ય બનાવી રહ્યા છે. એમ નથી કે છોકરાઓને સત્સંગ નથી ગમતું, એમને ગમે છે, પણ એમને આપણે પ્રેક્ટિકલ નોલેજ આપવું પડશે. એમના અમુક પ્રશ્નોના સમાધાનો આપણે આપવા પડશે. એમની આ વિપરીત ભાવના અને અસંભાવનાઓ જે કથામાંથી એમને પ્રગટ થતી હોય છે, જે ધર્મના અંદર પ્રગટ થતી હોય છે, એનું નિરાકરણ આપવું પડશે. અને જ્યારે એમને એનું નિરાકરણ પ્રાપ્ત થઈ જાય છે, એ જ્ઞાનની પ્રાપ્તિથી એવો પ્રકાશ પ્રગટ થાય છે. કોટી કોટી સૂર્યના પ્રકાશ જેવું જ્ઞાન જેમાં છે, એવા સૂતજી નૈમિષારણ્યની ભૂમિમાં વિરાજમાન થઈને 88,000 ઋષિઓના વચ્ચે ભગવત ગુણાનુવાદ કરવાનું પ્રારંભ કરી રહ્યા છે. ઋષિઓએ બ્રહ્માજીને વિનંતી કરી, હે બ્રહ્માજી, અમારે તપ કરવું છે, સત્સંગ કરવું છે. એવી કઈ શ્રેષ્ઠ જગ્યા છે જ્યાં અમે બેસીએ ને અમારું મન તરત શાંત થઈ જાય. બ્રહ્માજીએ મનોમય ચક્ર પ્રગટ કર્યું. ऋषियों ने કીધું, ये मनोमय चक्र जहां रुक जाए उस भूमि के ऊपर आप बैठो और आपको परम शांति का अनुभव होगा. और उसी भूमि का नाम है नैमिषारण्य. ये मनोमय चक्र જ્યાં શાંત. આંખ બંધ કરવું નિમેષ, ખોલવું ઉન્મેષ. પલક ઝપકતા જ્યાં ચિત્ત આપણું શાંત બની જાય, એ નૈમિષારણ્ય.
આ ઋષિ મુનિઓ વિરાજમાન થયા, સૂતજીને ઉપર બિરાજમાન કર્યા. સૂતજીનું અભિવાદન કરીને ઊંચા આસન પર એમને બેસાડવામાં આવ્યા. હે સૂતજી, આપના જ્ઞાન વડે અમારો અજ્ઞાનનો અંધકાર આપ દૂર કરો. હે સૂતજી, માયા મોહનું નિરસન કઈ રીતે થાય એના પર આપ પ્રકાશ બતાવો. ભક્તિ, જ્ઞાન ને વૈરાગની પ્રાપ્તિ કઈ રીતે? सूतजीए कथाનો શુભારંભ કર્યો છે. आइए हम नैमिषारण्य से बद्रिकाश्रम पहुंचे. જે બદ્રિકાશ્રમના અંદર સનકાદી મુનિઓનું મિલન नारद जी સાથે થયું છે. नारद जी और सनकादी मुनि का मिलन हुआ. ये बाल ब्रह्मचारी सनकादी मुनि लगते बहुत छोटे लेकिन ज्ञान वृद्ध है. भले ही छोटे लगते हो लेकिन ज्ञान से अभिवृद्ध है. और इन्होंने तय किया था कि हम गृहस्थाश्रम के अंदर प्रविष्ट नहीं होंगे. और ये महान ऋषि बद्रिकाश्रम के अंदर श्री नारद जी के साथ इनका मिलन हुआ. नारद जी नो चेहरो चिंतायुक्त છે. આ બદ્રિકાશ્રમની ભૂમિ પણ બહુ પવિત્ર છે. બદ્રી એટલે લક્ષ્મીજી અને લક્ષ્મીના નાથ એટલે બદ્રીનાથ. અને બદ્રી વિશાલ પણ કહેવાય છે. અને એટલે જ એકદાહી વિશાલાયામ, રાજા વિશાલે બદ્રિકાશ્રમમાં જઈને ખૂબ તપસ્યા કરી. 1000 વર્ષની તપસ્યા પછી ભગવાન પ્રગટ થયા અને વિશાલાને કીધું, માંગ तुझे क्या चाहिए? ત્યારે વિશાલા કહે છે, प्रभु मुझे और कुछ नहीं चाहिए, बस मैं यही आपसे विनती करता हूं कि 1 साल की तपस्या के बाद आप प्रकट हुए, अब बस मेरे बाद कोई भी यहाँ आकर आपकी भक्ति करे या तपस्या करे, आप प्रकट होने में उतना वक्त मत लगाना, बस यही मैं आपसे मांगता हूं. मैं तो 1000 વર્ષ સુધી તપસ્યા કરી, હવે પ્લીઝ ભક્તો માટે માંગ્યું છે. એ વિશાલ રાજાએ પોતાના માટે કંઈ માંગ્યું નથી. અને ત્યારે ભગવાન પ્રસન્ન થયા અને વિશાલ રાજાને કહે છે, જાઓ मैं तुझे वरदान देता हूं, ये तपोभूमि है और यहाँ कोई भी आकर तप करेगा मैं शीघ्र प्रसन्न हो जाऊंगा. तपोभूमि और मैं मेरे नाम के साथ तुम्हारा नाम जोड़ देता हूं. અને એટલે બોલો બદ્રી વિશાલ કી. બદ્રીનાથ જી સાથે બદ્રી વિશાલ, વિશાલ નામ જોડાય. બદ્રી વિશાલ. બહુ સુંદર બદ્રીનાથજીનું ધ્યાન, તપોમૂર્તિ. મને તો ઘણી વાર એમ થાય કે એ બદ્રીનાથજીની જે સુંદર સ્વયંભૂ સેલ્ફ ક્રિએટેડ જે મૂર્તિ છે ને, એ લોકો સુધી જેમથી પહોંચાડવી જોઈએ. કારણ કે ઘણા બધા લોકોના ત્યાં આપણે અમુક પ્રકારના ધ્યાન ચિત્રો જોતા હોઈએ છીએ જે કદાચ અન્ય ધર્મના પણ હોઈ શકે, પણ આપણા ભગવાન શ્રી કૃષ્ણની ધ્યાન મૂર્તિ હોય, ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન સ્વરૂપ હોય અને એ ધ્યાન સ્વરૂપ ઘર ઘર સુધી આ રીતે પહોંચવામાં આવે. આમ આંખ બંધ કરી એટલું સરસ ધ્યાન કરતું